भांगी जावे ए मेवा सवाला मावे देखी दुखड़ा भांगी जावे ए गरीब नीरे मावड़ी मारव रे जोने आवे हे गरीब नीरे मावड़ी मारव दी मारे आवे मारे आवे तो मेवा सारे आवे ए रे मारे आवे तो मेवा सारे आवे ए वागड़वारी मावड़ी मा मेवा सारे आवे ए वागड़वारी मावड़ी मा मेवा सारे आवे 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 यो नीरे मावड़ी रवेली मारे आवे रवेली मारे आवे रवेली मारे आवे की दुखड़ा भांगी जावे रवेली मारे आवे की दुखड़ा भांगी जावे गरीब नीरे मावड़ी मारे जोड़ी आवे गरीब नीरे मावड़ी मारे जोड़ी आवे मारे भाई नीरे मावड़ी मारव रे जोने आवे गरीब नीरे मावड़ी मारव रे मारे आवे आवे मारे आवे नीरे मावड़ी मारव रे जोने आवे गरीब नीरे मावड़ी मारव रे मथुरा मावादी मोरली होवे गोकुल माकी मरे वायर घुरायर छोड़ी हो नानाई डूले दोवारी कम दीवा बड़े छोड़ दी सोना नाई डूले दोवारी कम दीवा
ભક્તિની હાટું રે એ યારી જનોએ માયા ભક્તિને હોપી રે એ ભક્તિની હાટું રે તારા દે માં સતી સણા તારા દે માં સતી સણા એ દી છોડી ગયો ધ્યાના રાજા સતી તારા દે માં સતી સણા એ દી છોડી ગયો ધ્યાના રાજા હે ઋષિને પૂજતા મેલી મર્યાદા રે ભક્તિની હાટું ભક્તિની હાટું ભક્તિની સાર બોલો રવેજી માં નવા જો એના શબ્દો નવા નવા હોય રે પણ આ ભજનિયા તો જૂના જૂના રે આવનારા નવા ને આમાંથી જાનારા નવા જો ખોળિયા નવા નવા હોય રે પણ આત્મો તો જૂનો જૂનો રે ઘણી બાઈઓ નથી કહેતી કે આ પોતરો અમારા દાદા જેવો છે દાદા જેવો નહીં દાદો પોતે રિટર્ન થયો કારણ કે પહેલા સેવા ન કરીએ ને પછી પોતરાને રમાડે 84 લાખ યોનિમાંથી ભટક્યા પછી મનુષ્યને અવતાર એના માટે મળે કંઈક સુકૃત કરી જાય એ પરમ તત્વની પાસે પહોંચી જાય એ કાંક એવું ભજન કરી જાય એવી કોઈક પ્રાર્થના કરી જાય અને ત્યારે કોઈ પણ સાહિત્યકાર હોય કે ગમે તે હોય પણ જ્યાં સુધી ભજનના ઘર પાસે જાય નહીં ત્યાં સુધી હવે ભજનનો એક સમય છે આપને આનંદે કરાવવો છે મોજે કરાવી છે હું કલાકારોને વિનંતી કરીશ આ બધાને સાંભળવા એક લાવો છે નકર એક ગામની માલિકો નટ ને નટડી રમવા આવતા પહેલાના જમાનામાં આવા કોઈ આ મનોરંજનના સાધનો નહોતા આમ નટડી છે એક દોર ઉપર આમ નાચતી હોય નટ ઢોલ વગાડતો હોય પણ બે ઢોલ વાગે કારણ કે મું મન લાગી તું મના મું મન લાગી તું એમ એક ધ્યાન લાગી એને કે મેં કહેવાય કે અડધી રાતનો ગજર ભાગી ગયો ત્યાં સુધી રમવા મળી ગયા ને એવો ઢોલ વાગતો હતો અને હજારો માણસો ને આંખને સાંભળવા માટે જોવા માટે આવ્યા એમાં એક રાજાની કુંવરી છે એની 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે કેટલાય શ્રીફળને એને પાછા મોકલાવ્યા છે શ્રીમંત છે અઢળક સંપત્તિ છે રાજાની કુંવરી હોય પછી એની સંપત્તિની કાંઈ ખામી ન હોય એ બેઠી છે કારણ કે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉં એક શબ્દ હે ઔષધિ અને એક શબ્દ હે ઘાવ શબ્દની તાકાત શું છે મારે આપને કહેવું છે એ રાજાની કુંવરી સાંભળે છે એ જુએ છે એની હારોહાર એક વાણિયાની દીકરી છે જેનો પતિ વિદેશની માલિકોર કમાય છે વાણ આવે છે ને 6 મહિના સુધી પાછો નથી આવતો 12 મહિને એકાદ બે વખત આવે ને મહિનો 15 દી રહીને પાછો વાણની ખેપું કરવા માટે નીકળી જાય એવી અઢળક સંપત્તિ ધરાવતી વાણિયાની દીકરી પણ બેઠી છે એની 40 વર્ષની ઉંમર છે એક સાધુએ બેઠો છે જેણે સતત વિચરતો હોય એવો સંત પણ ન્યા કરીને બેઠો છે એને પણ વિચાર આવે છે ને એમાં નટડી નાચે છે અને એક દોર ઉપર પોતે એમ કહેવાય કે નાચતી હોય ને ઢોલ વાગતો હોય ને એમાં એને શબ્દો કાઢે છે થાકી જાય છે કહો 2:30 વાગ્યા હજી સુધી પડમાં એક પૈસો ન આવ્યો એટલે એને ઢોલ વગાડતા એના નાયકને કીધું શું કે કારણ કે બોત ગઈ અને થોડી રહી હે નટ બોત ગઈ અને થોડી રહી તારો મધરો તાલ બજાય કારણ કે મારો પિંજર થાક્યો આઈ હવે મારું પિંજર થાકી ગયું છે બોત ગઈ ને થોડી રહી મારો હવે પિંજર થાક્યો આઈ માટે થોડી રેન કે કારણે હે નટ તું તારો ધીમો તાલ બજાવ હવે તારો ઢોલ ધીમો કરી નાખ હવે હું નથી નાચી શકતી આમાં કોઈ પૈસો નથી નાખ્યો આ શબ્દ બધાએ નહોતા સાંભળ્યા બધાએ સાંભળ્યા હતા પણ 3 માણસો એવા એ શબ્દને પકડી લીધા એમાં એક વાણિયાની દીકરીને એમ થયું કે ઓહો 40 વર્ષ થયા હવે કદાચ મારો પતિ
કમાઈને આવે ને પાછો તો એને પાછો નથી જવા દેવો. જે સંપત્તિ મળી છે એ પરમાર્થમાં ઉપયોગ કરવો છે. અને એટલું જ નહીં, ઓલાના વિચારમાં આવ્યો, રાજાની કુંવરીને એમ થયું 40 વર્ષના વાણા વીતી ગયા, એકે શ્રીફળ સ્વીકારતી નથી. હવે જેનું શ્રીફળ આવે એ કુંવરનું શ્રીફળ સ્વીકારીને લગ્ન કરી લેવા છે. રાજા ઓલો સાધુ બેઠો તો એને 40 વર્ષની ઉંમર છે, એને એમ વિચાર કરી લીધો કહો હવે શું કરાય, કે હવે ક્યાંક આશ્રમ બાંધીને રહી જવાય. હવે તો મારાથી આમ ગામડે ગામડે ભટકી ન હગાય. આશ્રમ બાંધવાનો વિચાર આવે છે, પણ એમાં સામે જવાબ મળે છે. ઢોલ વગાડતો વગાડતો નટ નટડીને કહે છે, સાંભળી લે નટડી, બોત ગઈ થોડી રહી, હવે થોડી પણ વહી જાય. હવે થોડી રેન કે કારણે મારો મધરો તાલ ન બગાડ. હવે થોડાક રાત હાટું થઈને આવો મારો તાલ છે ને બગાડ નહીં. આ શબ્દો જેથી ત્રણેયને કાને પડ્યા એટલે વાણિયાની દીકરીએ પોતાના ગળામાંથી હાલ કાઢી અને હાર કાઢીને ફેંકી દીધો મને ચોગાનની માલિકોર. અને એટલું જ નહીં, રાજાની કુંવરીને એમ થયું કે હવે તો બહુ જ ગઈ, આટલા દિવસ પાછા વાળે તો હવે તો સ્વીકારાય જ નહીં, હવે તો જવાય જ નહીં. આ સાધુને પણ એમ થયું. એટલે શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ. કારણ કે આ મારા ભજન એમ કે દોરંગા ભેળા નવ બેહીએ, એમાં પત પોતાની જાય, ઘડીકમાં ચડે અને ઘડીકમાં ઉતરે, એ ઘડીકમાં વૈરાગી બની જાય. એવી માં ભગવતીને યાદ કર્યા છે. ત્યારે માને એવી બે કડી લઈને ભાઈ આપણે લોકગીત તરફ જાશું. મારી ગાંડી થઈને ડંકી રે ડુંગર ગાઈએ, એ મારી તારો મારી તારો મથનારી મોગલમાં ખમકારી ખોડલમાં, હે મારી રવેતી મારી માં ગાંડી થઈને ડણકીને મારી ગાંડી થઈને ડણકીને હે મારી રવેતી મારી ગાંડી થઈને મારી ગાંડી થઈને ડણકીને અને આવો મારો પ્રસંગ છે ત્યારે મને એક લગ્ન ગીત યાદ આવે છે. રમ્યા રમ્યા કાંઈ
સાઈ બોજી તેડા આવી રૂડી કાઈ અજાવાની આવી રે રૂડી કાઈ અજાવાની રાતે રે રમવાની કાયા રે મારા રાતે રે રમવાની કાયા એ મારા આગળ દીકરા દીકરીના લગ્ન થતા હતા એ સમયે ફૂલે કો નીકળે દેવ મંદિર હોય કે આપણી ભગવતીના દેવળ હોય ને અહીંયા માને પગે લાગવા જાય ને મા ભાઈ માંગણી કરે શું મારી પછી દીકરાનો બાપ પાકડીનો આટો ડોકમાં નાખી દે મા ભાઈ માંગણી કરે કે હે માં આ મારા સંતાન છે તો મારા સંતાનને જાળવી રાખજો. પછી તરત એક ગીત બદલ્યો ભાઈને ધમવે સોના હાથ બેનો હોય ને એક જ ભાઈ હોય ઈ બેન ભાઈને પરણાવા જતી હોય ત્યારે માતાઓ બહેનો એને કેવું સારું લગાડે ધીરે 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 ગાડા હાલ્યા જતા હોય વેરડા એમાં
માફા નાખ્યા હોય અને એ માફામાં મોર ચિત્રા હોય અને આપણી માતાઓ મોરને કહેતી હોય છે મોર જાજે ઉગમણા દેશ મોર જાજે આઠમે પછી વળતા જાજે રે વેવાન માંડવે નોરા વળતા રે જાજે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ પછી મોર વળતા શું હોય એવું હોય ત્યારે ભૂગી જવું જોઈએ આપણી માતાઓ એમ જ કહેતી હોય છે અલ્યા વરા તું જાજે રે બેસવાનો સમય થાય ત્યારે એના માતા પિતા કેવા લાડ લડાવતા હોય વનરાત ભાઈ પિતા તમારી તો કઈ કઈ બાઈ માતા આવડા તે દાદ તમને આવડા તેલા તમને આવડા તેલા અને આમાં નામાં ગોરલ રે ગાવડી ના દૂધડા ગોરલ રે ગામડી ના દૂધડા કહળિયું માં પીધા જો આજ એના રે વાછરું જોવન ખા મારે રે ભરવાડી ગાયું લઈને આજ ગાયું એ ગોવાળી ગાયું લઈને જાજો
ગાયું લઈને જાજો તમે ગાયું લઈને જાજો તમે ગાયું લઈને જાજો આજ ગાયું ના પ્રતાપ ને હરે દીવારે ગાયું ના પ્રતાપ ને હરે દીવારે જબુ એના રે વાછરું જો મન થા મારે રે વનવાલિયા ગાયું લઈને જાજો ગાયું ના એ ગવાલિયા ગાયું લઈને મારી છોરું ને સંતા પ્યા દેવા એ દીદી દીદી છોરું ને સંતા મારી તેની જડા જોયા હમારી ખોડમાં હે રમતી મારી માં મઢડા વાળી મારી ગાંડી થઈને ડંકી રે મારી ગાંડી ગાંડી થઈને ડંકી રે
પ્રગટ પરચો બાળજો રે. મારી તારા વાચન રાજા રે મથરાળી મારી રવેચી મારી માં મારી ગાંધી થઈને રમતી રહે મારી ગાંધી થઈને રમતી રહે મારી ગાંધી થઈને રમતી ઘણા મિત્રોને ફરમાન છે ત્યારે એમને લોકગીતો સાંભળવા છે પણ એ લોકગીતો સંભળાય છે નહીં કેવા લોકગીતો કે મારું